જય દ્વારકાધીશ મારા પીએ ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલ જોવાવાળા બધા ભાઈઓને. તો મિત્રો, આજે આપણે આપણા જ ફાર્મની જે ગીર ક્રોસ નસલની શાનદાર વાછડી છે, જે ફર્સ્ટ ટાઈમર કાવિંગ કરવાની નજીક છે, અને આજે તારીખ છે 7/12/2024. મિત્રો, હજુ તો ઘણો બધો સમયની વાર છે. તો મિત્રો, આપણે તેની તૈયારીની વાત કરીએ તો મિત્રો, અત્યારેથી એકદમ ઓર્ડરની ક્વોલિટી એકદમ કોમ્પેક્ટ સાઇઝમાં અને એકદમ સુવિકસિત જે તેનો ઓર્ડર છે તેનો વિકાસ થઈ રહ્યો છે. તમે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. હજુ એમ કહું કે 30થી 40% ઓર્ડરનો વિકાસ થવાનો બાકી છે. તો મિત્રો, આજે આપણે ગીર ક્રોસ નસલની વાછડી છે, જે તેનો ઘાટ એકદમ ગિરલેન્ડો ગાય જે બ્રાઝિલમાં છે એના જેવો છે. અને મિત્રો, આની માં જે છે એ પણ આપણા જ ફાર્મમાં અત્યારે છે, અને આના પિતાની ખબર નથી. પરંતુ મિત્રો, આજે ફર્સ્ટ ટાઈમર ગીર ક્રોસ નસલની વાછડી છે, તેની અંદર આપણે અમૂલનું 4035 નામનો HF બુલ છે, જેમનો રેકોર્ડ છે તે એકદમ મસ્ત છે, અને તે સિમન પીનો વાછડો છે. અને મિત્રો, તેનું રિઝલ્ટ કઈ રીતે અને કેવું આવે છે તે આગળના વિડીયોમાં આપણે અપડેટ આપીશું. મિત્રો, આપણે આવા જ અવનવા વિડીયો મૂકતા રહેતા હોય છે, તો તમે પણ 4035 HF પ્યોર જે એનું રિઝલ્ટ અને આપણા ડેરી ફાર્મના બધા વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો, આપણે કોઈ કંપનીનું કોઈ એવું નથી, પરંતુ આપણે જે આપણા જે ડેરી ફાર્મમાં જેનો ઉપયોગ કરી અને આપણે જેનું રિઝલ્ટ સારું દેખાય છે એ જ ખેડૂત મિત્રોને સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. તો મિત્રો, આપણે ખેડૂતને આર્થિક રીતે સદ્ધર કરવાનો એક નાનકડો એવો પ્રયાસ કરીએ છીએ, અને ગીર ક્રોસ નસલની જે આ વાછડી છે તેનો આપણે તમને એક વિડીયો બતાવવાની ઈચ્છા હતી. તો મિત્રો, આજે 7/12/2024ના દિવસે આપણે આ વિડીયો બનાવી રહીએ છીએ. મિત્રો, તેનો ઓર્ડરની સાઇઝ જો હજી તો ઘણા દિવસો લેશે, તો તમે એક અંદાજો લગાડી શકો છો કે કેવી રીતના ઓર્ડર થઈ જશે. અને મિત્રો, કેટલું દૂધ કરશે તે કોઈ અનુભવી ખેડૂત પશુપાલક હોય તો તે કોમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો. અને મિત્રો, આજે ગીર ક્રોસ નસલની વાછડી છે તે 6 દાંત થઈ ગઈ છે. ધન્યવાદ.